વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યામ ભૂમિતિની અંદર આગળ વિશેષ ઉદાહરણ જોઈએ જે અંતરસૂત્ર આધારિત જ છે, પરંતુ લગભગ પરીક્ષાની અંદર એવા દાખલા પૂછાતા હોય છે કે જેની અંદર કોઈ અજ્ઞાત આપેલા હોય અને એનો સંબંધ શોધવાનો હોય. અહીંયા એક બિંદુ P XY એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. હવે ધોરણ 9 માં અંતરસૂત્રનો ઉપયોગ એટલે કે કોઈ પણ બે બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ હોય, આપણી પાસે આ કોઈ બે બિંદુ હોય તો એના સમાન અંતરે આવેલું બિંદુ જ હોય તો એના લંબ ઉપર આવેલું હોય, એટલે કે સરખા અંતરે જ હોય એટલે લંબ ઉપર હોય. તો અહીંયા સમાન અંતરે આવેલું બિંદુ P છે, તો અહીં P x y એ 7 1 અને B 3 5 થી સમાન અંતરે છે. જો સમાન અંતરે હોય તો A અહીંયા છે અને B અહીંયા છે તો P અહીંયા હોય તો AP બરાબર PB અથવા PA બરાબર PB થાય. તો માટે PA બરાબર PB થાય. હવે PA અંતરસૂત્ર આધારે શોધીએ તો બંને બાજુ વર્ગ લઈ લઈએ એટલે વર્ગમૂળ લખવું પડશે નહીં, એટલે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. હવે જુઓ PA એટલે x1 x2 એટલે x 7 નો વર્ગ પ્લસ y 1 તો y 1 નો વર્ગ બરાબર PB એટલે P અને B તો x 3 નો વર્ગ પ્લસ y 5 નો વર્ગ. તો એ આપણે સમજીએ. હવે માટે હવે અહીંયા x 7 છે તો વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આપણી પાસે વિસ્તરણ સૂત્ર a + b નો વર્ગ હોય તો આપણે a વર્ગ + 2ab + b વર્ગ. જો એ માઈનસ હોય તો a - b કૌંસનો વર્ગ તો a વર્ગ - 2ab + b વર્ગ. તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. તો એ જુઓ x નો વર્ગ -7 * x એટલે 7x * 2 એટલે 14x પ્લસ 7 નો વર્ગ એટલે 49 પ્લસ y વર્ગ - 2y પ્લસ 1 એટલે જો આનું વિસ્તરણ અહીંયા થયું, આ x - 7 નું વિસ્તરણ કર્યું બરાબર એ જ રીતે x નો વર્ગ -6x + 9 પ્લસ y વર્ગ -10y પ્લસ 25. તો આપણે અહીંયા વિસ્તરણ સૂત્રના ઉપયોગ કરી આપણે વિસ્તરણ કરીએ. હવે જો અહીંયા માટે છે, અહીં બરાબર છે, બંનેની વચ્ચે બરાબર છે એટલે અહીંયા x નો વર્ગ અને આ x નો વર્ગ સમાન ચિહ્નોને કારણે જતા રહેશે, કાઢી શકાય. આ બાજુ માઈનસ થઈ જાય માટે આ એક x વર્ગ જતો રહેશે, એ રીતે આ y વર્ગ જતો રહેશે. બાકીના બધા જ પદોને આપણે શું કરીશું, એક બાજુ લાવીશું. તો એ જુઓ અહીંયા -14x પ્લસ 49 -2y પ્લસ 1 બરાબર હવે આ પદોને આ બાજુ લાવવાના છે એટલે જો માઈનસ હતા 6x તો પ્લસ 6x -9 પ્લસ 10y -25 બરાબર 0. તો એ 0 થયો. તો હવે જો સજાતીય પદોનો આપણે ઉપયોગ કરીશું. શેનો? સજાતીય પદો. તો આપણે સજાતીય પદો આ 14x અને 6x એ બંને સજાતીય પદો કહેવાય. બીજું x વાળું પદ કોઈ છે નહીં. તો 14x અને 6x 6x જાય 14x માંથી તો કેટલા રહેશે 8x. તો અહીંયા માઈનસ ચિહ્ન છે એટલે -8x એટલે આ 6x આવી ગયા અને 14x આવી ગયા. હવે અહીંયા જુઓ 2y અને 10y પણ અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે એટલે +8y થયા. જો અહીંયા મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા પ્લસ મુકાયું, અહીંયા મોટી સંખ્યાનું માઈનસ મુકાયું.
બે અસમાન ચિહ્નો હતો એટલે બાદબાકી થઈ ગઈ. હવે આ 49 અને એક આ 50 50 થયા. હવે 50 માંથી આ 25 કાઢવાના એટલે 25 રહ્યા. હવે 25 માંથી પાછા 9 કાઢવાના છે. 25 માંથી કેટલા કાઢવાના છે? 9. તો 25 માં 9 કાઢીએ કેટલા રહે? 25 માંથી આપણે કેટલા કાઢવા છે? 9. તો કેટલા રહેશે? જો 16 રહે. હવે 16 પ્લસ 16 રહ્યા અહીંયા બરાબર 0. કેમ પ્લસ રહ્યા? તો એ 50 પ્લસ હતા. હવે જો બધામાંથી -8 સામાન્ય નીકળે છે એટલે x - y - 2 બરાબર 0. તો માટે આ 8 ગુણાકારમાં હોવાને કારણે અહીંયા ભાગાકારમાં જાય તો 0 ભાગ્યા 8 થાય એટલે 0 થશે. માટે x - y - 2 બરાબર 0. માટે x - y બરાબર 2. તો આપણને આ સંબંધ મળ્યો. x અને y વચ્ચેનો સંબંધ કીધો તો બંનેનો તફાવત 2 થાય એ આપણને મળ્યો. તો અહીંયા આ દાખલો ઇમ્પોર્ટન્ટ દાખલો, આવો જ દાખલો પરીક્ષામાં સમાન અંતરે આવેલા બિંદુ ગમે તે લઈ શકે અને એનો ઉપયોગ થાય અને આવા દાખલા પૂછાયેલા છે. અંતરસૂત્ર આધારિત બીજો એક દાખલો જોઈશું હવે, જેની અંદર સમાન અંતરે બિંદુ આવેલું હોય પરંતુ યામ સમતલની અંદર x અક્ષ અને y અક્ષ હોય. તો x અક્ષ અહીંયા x અક્ષ અને y અક્ષ. તો આ x અક્ષ પરનું બિંદુ ધારો કે P છે તો એને આપણે x0 કહી શકીએ છીએ અને અહીંયા ધારો કે y અક્ષ પર ગમે તે બિંદુ લઈએ P તો 0y લઈ શકીએ આપણે આના યામ. તો આ બિંદુ એ આપેલા બે બિંદુથી કયો આવેલું છે? તો જોઈએ બિંદુ A અને B થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ. હવે એ આપણે સમજવા માટે 6 અને 5 ધારો કે અહીંયા હોય અને B -4 અને 3 અહીંયા હોય તો આમથી આમ જાય તો આ બિંદુના યામ એટલે કે અહીંયા જે બિંદુ હોય અહીંયા સમાન અંતરે આવેલું બિંદુ અહીંયા આવેલું એવું ફરજિયાત નથી પરંતુ એ સમાન અંતરે આવેલા બિંદુના યામ આપણે શોધવાના છે. તો એ સમાન બિંદુ આવે તો અહીં ધારો કે y અક્ષ પરનું બિંદુ P0y છે. 0y એ 6 5 અને B -4 3 થી સમાન અંતરે છે. બરાબર. તો જો સમાન અંતરે હોય તો આપણે આગળ જો શીખ્યા એ અનુસાર જોઈએ તો PA બરાબર PB, PA બરાબર PB. તો માટે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. માટે P એટલે જો 0 - 6 0 - 6 નો વર્ગ પ્લસ y -5 તો y -5 નો વર્ગ બરાબર 0 - 4 0 -4 કૌંસનો વર્ગ પ્લસ y -3 તો y -3 કૌંસનો વર્ગ. તો આપણે અંતરસૂત્ર આધારિત આ મૂકી દીધું. હવે આનો વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી આપણે આનું શું કરીશું? વિસ્તરણ કરીશું. તો એ વિસ્તરણ કરવાનું છે પરંતુ અહીંયા 0 - 6 એટલે 6 નો વર્ગ થયો એટલે આપણે સીધા 36 લખી શકીએ છીએ. 6 નો વર્ગ 36 થયો. હવે y -5 નો કૌંસનો વર્ગ એટલે y નો વર્ગ -10y + 25 બરાબર અહીંયા માઈનસ માઈનસ પ્લસ 4 4 માં 0 પ્લસ 4 એટલે 4 જ રહે. 4 નો વર્ગ કેટલો થયો? તો 16 પ્લસ હવે આનું વિસ્તરણ તો y વર્ગ -6y પ્લસ 9. હવે જુઓ બંને બાજુ y વર્ગ છે એટલે y વર્ગ ઉડી જશે. હવે બધા જ પદોને આપણે આગળના દાખલામાં જોયું એ પ્રમાણે એક બાજુ લાવીશું. તો જુઓ આ 36 અને 25 36 25 36 વત્તા 25 માઈનસ 10y. હવે આ બધા પદને આપણે લઈએ તો -16 -9 + 6y બરાબર 0. તો જો હવે
આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો કરીશું અને આ બે સજાતીય પદોનો સરવાળો કરીશું તો આ બેનો સરવાળો કેટલો થશે તો 6 1 કેટલો થયો 61 તો અહીંયા 61 સરવાળો થશે અહીંયા આ બેનો સરવાળો જોઈએ તો -16 અને 9 તો 25 હવે અહીંયા 10y અને 6y તો -4y બરાબર 0 હવે અહીંયા બાદબાકી કરવી પડશે આપણે તો બાદબાકી 61 માંથી કેટલા કાઢવાના છે 25 તો 61 માંથી 25 કાઢો કેટલા થશે 61 માંથી 25 કાઢીએ કેટલા થાય બોલો તો 61 માંથી 25 કાઢીએ તો જુઓ 61 અને 25 બાદ કરવાના છે આપણે આ 10 લેવાના 11 એટલે 6 5 કેટલા રહ્યા 36 તો 36 માઈનસ 4y તો બરાબર 0 તો 4y બરાબર 36 થયા કેટલા થયા 4y બરાબર 36 હવે y ને સૂત્ર કરતા બનાવી દઈએ આપણે તો y બરાબર 36 ભાગ્યા 4 તો y બરાબર 9 તો આપણને y બરાબર 9 મળ્યો એટલે અહીંયા y ની કિંમત 9 મળશે એટલે અહીંયા 9 હોય ત્યાંથી આ સમાન અંતરે આવેલું બિંદુ આપણને મળે છે એટલે y અક્ષ પરનું બિંદુ P09 એ અને B થી સમાન અંતરે આવેલ છે તો આપણો જવાબ થયો 0 9 તો આપણે આ દાખલો આ જ રીતનો દાખલો એ x અક્ષ કીધો હોય તો x0 લે બરાબર આપણે હવે નવું ઉદાહરણ જોઈશું વિશેષ ઉદાહરણ તો જુઓ જો a 10 8 અને b a અને 2 વચ્ચેનું અંતર 10 હોય તો a શોધો આપણે a ની કિંમત શોધવાની છે યાર બે બિંદુ વચ્ચેનું અંતર આપણને 10 આપેલું છે એટલે કે અહીં a અને b વચ્ચેનું અંતર 10 છે તો માટે ab બરાબર 10 થાય તો ab નો વર્ગ બરાબર 100 થયો હવે ab નો વર્ગ એટલે x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ આપણે વર્ગમૂળ લખવું ના પડે એટલે વર્ગ લીધો છે તો એ જુઓ 10 - a કૌંસનો વર્ગ 8 - 2 કૌંસનો વર્ગ બરાબર 100 તો 10 નો વર્ગ 100 - 20a પ્લસ a નો વર્ગ આનું વિસ્તરણ થયું આ 6 8 માંથી 2 ગયા એટલે 6 6 નો વર્ગ 36 બરાબર 100 તો 100 જતા રહેશે તો a વર્ગ માઈનસ 20a પ્લસ 36 બરાબર 0 હવે 36 ના એવા બે ભાગ પાડવાના 20 આવે તો 18 દુ 36 અહીંયા આપણે અવયવો પાડવાના થયા તો અવયવો પાડીએ 18 દુ 36 તો a વર્ગ માઈનસ 18a માઈનસ 2a પ્લસ 36 બરાબર 0 આ બંનેમાં સામાન્ય a માઈનસ 18 આ બંનેમાંથી માઈનસ 2 સામાન્ય લીધા એટલે a રહ્યો અહીંયા પ્લસ હતું તો માઈનસ થયું 18 કૌંસ પૂરો બરાબર 0 a માઈનસ 18 a માઈનસ 2 બરાબર 0 તો બે અવયવ થયા બે અવયવનો ગુણાકાર 0 છે તો કોઈ એક અવયવ 0 હોય તો માટે a માઈનસ 18 બરાબર 0 અને a માઈનસ 2 બરાબર 0 તો હવે a બરાબર 18 અને a બરાબર 2 તો અહીંયા આપણને કિંમત જવાબ શું મળ્યા a બરાબર 18 અને 2 મળે છે તો આપણે a ની કિંમત આપણે અહીંયા શોધી આવા દાખલાઓ કોઈ પણ અંતર આપેલું હોય અને શોધવાના હોય તો આ રીતના દાખલાઓ બીજા આપણે ગણી શકીએ અંતરસૂત્ર આધારિત એક વિશેષ ઉદાહરણ જોઈએ હવે કે જેના અંદર ત્રણ બિંદુઓ આપેલા છે અને એવું કીધેલું છે કે ત્રિકોણના શિરોબિંદુઓ છે પણ સમદ્રી બાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણ સમદ્રી બાજુ કોને કહેવાય સમબાજુ કોને કહેવાય કાટકોણ ત્રિકોણ કોને કહેવાય એ આપણે ધોરણ 9 માં શીખી ગયા હોય અને આગળના ધોરણોમાં આપણે અભ્યાસ કરી ગયા હતા તો એના અનુસંધાને જોઈએ તો સમદ્રી બાજુ એટલે કોઈ બે બાજુ સરખી થાય અને ત્રીજી બાજુ સરખી હોય નહીં તો એને સમદ્રી બાજુ કહેવાય જો બધી બાજુ સરખી થઈ હોય તો સમબાજુ કહેવાય અને જો બે બાજુનો વર્ગ અને ત્રીજી બાજુના વર્ગ સમાન થાય તો કાટકોણ ત્રિકોણ થાય તો આનું આપણે સમદ્રી બાજુ સમબાજુ કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ ત્રિકોણના દાખલા બધા પ્રકાર આપણે શીખેલા છીએ તો એના આધારે અહીંયા દાખલો ગણવાનો છે આપણે તો અહીંયા બાજુ ઉપરથી
આપણે નક્કી કરી શકીએ છીએ, એટલે કે અંતરસૂત્રનો ઉપયોગ કરી બાજુઓના માપ આપણે શોધીશું. તો એ જુઓ, a 5 - 2, 6 4b અને c 7 અને -2 એ ત્રિકોણ abc ના શિરોબિંદુઓ છે એવું આપણે લઈ લીધું. તો અહીંયા જુઓ ab શોધીએ તો x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. તો અહીંયા જુઓ 5 - 6 કૌંસનો વર્ગ પ્લસ -2 - 4 કૌંસનો વર્ગ. તો અહીંયા -1 નો વર્ગ -6 નો વર્ગ. 1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36 પ્લસ 36 થયા એ 36 ને 37. તો AB બરાબર વર્ગમૂળમાં 37 મળ્યા. એ જ રીતે આપણે શું શોધીશું હવે? BC. તો એ BC શોધીએ તો 6 - 7 નો વર્ગ 4 - 2 એટલે કે પ્લસ 2 નો વર્ગ. તો અહીંયા -1 અને 6 એટલે 1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36, તો વર્ગમૂળમાં 37. તો આપણે BC કેટલા મળ્યા? વર્ગમૂળમાં 37. હવે એ જ રીતે આપણે AC શોધીશું. તો AC બરાબર 5 - 7 કૌંસ 7 - 5 લખો, 5 - 7 લખો એનો વર્ગ -2 પ્લસ 2 કૌંસનો વર્ગ. તો 2 નો વર્ગ 0 નો વર્ગ, 2 નો વર્ગ 4 અને એટલે વર્ગમૂળમાં 4. વર્ગમૂળમાં 4 એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે 2 લખ્યું આપણે. વાસ્તવમાં અહીંયા બધા વર્ગમૂળમાં રાખ્યા છે તો આપણે અહીંયા વર્ગમૂળમાં રાખીએ છીએ સમજવા માટે. તો હવે જુઓ AB, BC અને AC મળી ગયા આપણને. તો AB વર્ગમૂળમાં 37, BC વર્ગમૂળમાં 37 એટલે બે બાજુ સરખી છે. અને AC એના જેટલી નથી. AC કેટલી આવી? વર્ગમૂળમાં 4. તો પરિણામ 1, 2 અને 3 પરથી આપણે શું કહી શકીએ કે AB બરાબર BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC. એટલે કે બે સરખા થતા નથી. આ બે અને આ બે સરખા નથી, પણ આ બે સરખા છે. તો માટે આપણે શું કહી શકીએ કે ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ છે. જો સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો આ બિંદુઓ સમદ્રી બાજુ ત્રિકોણના છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. ભૂમિતિનું આપણે એક વિશેષ ઉદાહરણ જોઈશું હવે. જેમ ત્રિકોણના આપણે શોધતા શીખ્યા એ રીતે ચતુષ્કોણ 4 શિરોબિંદુ આપ્યા હોય, લંબચોરસ, ચોરસ, સમદ્રી બાજુ એટલે કે સામસામેની બાજુ સરખી, એવા ચતુષ્કોણના આપણે ચકાસવાના હોય તો બધાના ગુણધર્મો આપણે ધોરણ 9 માં ભણ્યા હતા. એ અનુસાર ગુણધર્મનો ઉપયોગ અહીંયા કરવો પડે. તો અહીંયા જો બિંદુ A 1 7, B 4 2, C -1 અને D -4 અને 4 છે. તો આ 4 શિરોબિંદુઓ એ ચોરસના છે એવું દર્શાવવાનું છે. એટલે આપણે પહેલા કહી દીધું ચોરસ સાબિત કરવાનો છે. જો ચોરસ સાબિત કરવો હોય આપણે તો ચોરસના ગુણધર્મો વિચારવા પડે આપણે. તો ચોરસના ગુણધર્મોમાં શું હોય? 4 બાજુ સરખી હોય, વિકર્ણો કેવા હોય? તો સમાન હોય. જો 4 બાજુ સરખી હોય, વિકર્ણો સમાન ના હોય તો સમબાજુ ચતુષ્કોણ કહેવાય પણ ચોરસ કહેવાય નહીં. જો ચોરસ કહેવો જ હોય તો વિકર્ણો પણ સમાન થવા જોઈએ. અને વિકર્ણો દુભાગે તો સમદ્રી બાજુ કહેવાય પણ ચોરસ કહેવો એ જરૂરી નથી. એટલે અહીંયા આપણે સમજ્યા એ અનુસાર 4 બાજુઓ સરખી સાબિત કરવાની છે અને 2 વિકર્ણો. તો અંતરસૂત્રનો ઉપયોગ કરી 4 બાજુ શોધીશું અને 2 વિકર્ણ શોધીશું. તો એ ચોરસના શિરોબિંદુ. તો અહીં A, B, C અને D આપેલા બિંદુઓ છે. ચોરસના શિરોબિંદુ દર્શાવવા બધી જ બાજુઓ સમાન અને વિકર્ણ સમાનનો ગુણધર્મ ચકાસીશું આપણે. તો અહીંયા જુઓ AB આપણે AB શોધવો છે. તો 1 - 4 કૌંસનો વર્ગ 7 - 2 કૌંસનો વર્ગ. 1 - 4 એટલે -3 -3 નો વર્ગ અહીંયા 9, 5 થયા તો 5 નો વર્ગ 25. તો અહીંયા 9 અને 25 એટલે 34. તો AB આપણને વર્ગમૂળમાં 34 મળ્યા. એ જ રીતે આપણે BC શોધ્યો તો BC પણ વર્ગમૂળમાં 34 મળે છે. એ જ રીતે આપણે શું શોધ્યું? CD. તો CD પણ વર્ગમૂળમાં 34 મળ્યા. આપણે 3 બાજુ અને ચોથી AD પણ વર્ગમૂળમાં 34 મળ્યા. આ બધા માટે આપણે શાનો ઉપયોગ કર્યો? અંતરસૂત્રનો. હવે આપણે 2 વિકર્ણો લઈશું. તો 2 વિકર્ણોમાં AC. તો AC આપણે શોધીએ તો 1 અને C. તો 1 - પ્લસ એટલે કે 1 - 1 એટલે પ્લસ 2. તો 1 અને 1 2, 2 નો વર્ગ 4 અને 7 - 1 એટલે 7 + 1 એટલે 64 એટલે 68 થયા. એ જ રીતે આપણે BD શોધ્યા તો 68 થયા. તો આ 2 વિકર્ણો સરખા થયા. તો આપણે અહીંયા 1, 2 અને 3 પરિણામ આ 1 હતું, આપણું આ પરિણામ 2 મળ્યું, આ પરિણામ આપણું 3 મળ્યું, આ પરિણામ આપણને 4 મળ્યું અને આ પરિણામ નંબર આપણે 5 આપ્યો અને આ પરિણામ નંબર 6 આપ્યો. તો 1 2 3 4 પરથી આપણે 4 બાજુ સરખી બતાવી.
તો 1 2 3 4 પરથી આપણે AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા 5 અને 6 પરથી બે વિકર્ણો AC અને BD સરખા છે એવું બતાવ્યું. તો માટે ચતુષ્કોણ ABC ની ચારે બાજુઓ સમાન અને વિકર્ણ સમાન છે માટે ચોરસના શિરોબિંદુઓ છે. તો અહીંયા ચોરસના શિરોબિંદુ આપણે સાબિત કર્યા. આવા દાખલાઓ આપણા બુકની અંદર આપેલા છે. ચોરસ સાબિત કરો, લંબચોરસ સાબિત કરવો હોય એવા દાખલાઓ છે. તેના ગુણધર્મોનો ઉપયોગ કરી આપણે આ અંતઃસૂત્રના ઉપયોગથી વિશેષ દાખલાઓ ગણી શકીએ છીએ અને એ આપણે પ્રેક્ટિસ માટે બુકના દાખલાઓ ગણીશું.